સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામે નિર્માણાધીન પાણી સબસ્ટેશનની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે। બાંધકામમાં નક્કી કરેલા ધોરણોનું પાલન નહીં થયું હોવા સાથે હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો। સ્થાનિકોએ સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય અને ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી છે। વિશપડી ગામના નવાગામ રોડ પાસે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણી સબસ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરીમાં ગુણવત્તા સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ કરીને એક સ્થાનિક આગેવાને વિરોધ નોંધાવ્યો હતો અને કામ અટકાવ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બાંધકામમાં ટેન્ડરની શરતોને નક્કી કરેલા માપદંડોનું પાલન કરવામાં આવતું નથી। ગુણવત્તાયુક્ત સામગ્રીના બદલે હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાના દાવા કરવામાં આવ્યા છે। જો કે આ આક્ષેપોની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિકોએ સંબંધિત કોન્ટ્રાક્ટર અને કામગીરીની દેખરેખ રાખતા અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે। જાહેર નાણાંથી થતી વિકાસ યોજનામાં ગુણવત્તા અને સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થવું જોઈએ તેવી ગ્રામજનોએ માંગ કરી છે। જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાત લે તેવી માંગ કરવામાં આવી છે। બાંધકામમાં વપરાયેલા મટીરીયલના નમૂનાની ચકાસણી કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।